26 જાન્યુઆરીની મોડી રાત્રે 3 વાગ્યે અભ્યુદય કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ઠાકોર સમાજ એક થયો હતો. ઠાકોર સમાજના આ કાર્યક્રમમાં રાજકારણથી દૂર હટીને તમામ ઠાકોર નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા, જેમાં તમામનો એક જ સૂર હતો: વ્યસન મુક્તિ અને શિક્ષણ. અડધી રાત્રે ગુજરાતને ઘેલું લગાડવાના લલકાર કરનાર અલ્પેશ ઠાકોરે આ કાર્યક્રમમાં રાજકારણ છોડી દેવાની પણ વાત કરી હતી. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. ચક્રવાત ન્યૂઝ. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા 26 જાન્યુઆરીની મોડી રાત્રે 3 વાગ્યે ગાંધીનગરમાં અભ્યુદયના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણથી સ્વાભિમાનની ટેગલાઇન સાથે સમાજને દારૂથી દૂર અને શિક્ષણ તરફ પ્રેરિત કરવા માટેની ઝુંબેશ ઉપાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે દાવો કર્યો હતો કે આજથી 10 વર્ષ પહેલા 26 જાન્યુઆરી 2016માં જ્યારે મહાસંમેલન થયું અને નશામુક્તિની ઝુંબેશ ઉપાડી ત્યારે લોકો આપણને ગાંડા ગણતા, પરંતુ હવે હું છાતી ઠોકીને કહું છું કે આ સમાજમાં 95% ઘરોમાં નશામુક્તિ લાગુ થઈ ચૂકી છે. આ કાર્યક્રમમાં તેમનો શાયરાના અંદાજ પણ જોવા મળ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે મને સરળતાથી નહીં ઓળખી શકો તમે. આ સિવાય તેમણે એવું પણ કહ્યું હતું કે સમાજના ભલા માટે હું રાજકારણ છોડી દઈશ. અહીં જુઓ અભ્યુદયમાં અડધી રાત્રે ઠાકોરોને ભેગા કરી અલ્પેશ ઠાકોરે શું કહ્યું. આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના આમંત્રણને માન આપીને સમગ્ર ગુજરાતનો સમાજ આવ્યો છે અને સમાજની સાથે તમામ સામાજિક રાજકીય શ્રેષ્ઠીઓ આવ્યા છે. આપણી વચ્ચે અમરતજી ઠાકોર, જયસિંહજી ચૌહાણ, દિલીપજી ઠાકોર, ચંદનજી ઠાકોર, રોહિતભાઈ ઠાકોર, કેશાજી ચૌહાણ, લવિંગજી ઠાકોર, દિલીપ નટુજી ઠાકોર, ગુજરાત સરકારના મંત્રી રમણભાઈ સોલંકી, મારા પિતાશ્રી બળદેવજી ઠાકોર, જગદીશભાઈ ઠાકોર, એમની બાજુમાં કીર્તિદાનભાઈ ગઢવી, વિક્રમભાઈ ઠાકોર, આપણા સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા, બનાસના સાંસદ જ્ઞાનીબેન, અર્જુનસિંહજી, કલ્પેશભાઈ, રાજેશભાઈ, આપણા મંત્રી સ્વરૂપજી, મંત્રી શ્રી સંજયસિંહજી, અહીંયા અનેક મહાનુભાવો, સુખાજી, વિજયભાઈ સુવાળા, ભીખાજી, ગજેન્દ્રસિંહજી, દશરથજી, મેરુજી ધૂક, અનેક શ્રેષ્ઠીઓ, અનેક આગેવાનો આ મંચ ઉપર બેઠા છે. ત્યારે આજે જ્યારે રાત્રે 3 વાગે આ સંમેલન, આ સભા બોલાવવાની વાત કરી ત્યારે ઘણા લોકોના મનમાં શંકા કુશંકાઓ હતી કે રાત્રે 3 વાગે કેમ, અને આવી કડકડતી ઠંડીમાં રાત્રે 3 વાગે કોણ આવે? અનેક સવાલો, અનેક વિચારો હતા. પરંતુ આપને કહું દોસ્તો, આ સમાજ વચ્ચે વર્ષોથી ફરું છું. એ સૌરાષ્ટ્રથી શરૂ કરેલી મારી સફર સૌરાષ્ટ્રના એક એક ગામડાઓમાં ફર્યો છું. ઉત્તર ગુજરાતના એક એક ગામડાઓમાં ગયો છું. મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી ગયો છું. અલ્પેશ ઠાકોર રાતોરાત નહીં દેખાણો. એના પહેલા આ ગામડાઓ અને ગામડાઓની ધૂળ મેં જોઈ છે, ધૂળ ખાધી છે મેં. એ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, આણંદ, ખેડા, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, રાજકોટ, જુનાગઢ, જામનગર, ભાવનગર, બોટાદ,
આખા ગુજરાતમાં આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ઓબીસી એકતા મંચની સ્થાપના કરી છે. દોસ્તો, જ્યારે આ સમાજના સંગઠનની વાત કરી મેં, ત્યારે આ સમાજની અનેક પીડાઓ હતી. કોઈ કદાચ મને સવાલ કરે કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની સ્થાપના કર્યા પછી સમાજને શું મળ્યું, તો તમારી છાતી ઉપર હાથ મૂકીને જવાબ આપજો કે બનાસકાંઠાના ઠાકોરને આ અમદાવાદના રાણીપમાં અલ્પેશ ઠાકોર કોણ રહે છે ઓળખતા હતા ખરા તમે? એક તાલુકાના એક ગામથી બીજા ગામના આપણે નતા ઓળખતા. ત્યારે એક તાલુકાથી બીજો તાલુકો, અને એક એવો ટણીવાળો સમાજ જેને એક આખું ગામ એક રાખવું હોત તોય આંખે પાણી આવી જાય. અને એ સમાજને ઉત્તરથી દક્ષિણ, દક્ષિણથી મધ્ય ને મધ્યથી સૌરાષ્ટ્ર સુધી એક કરવું એ કોઈ નાના છોકરાના ખેલ નથી. 15 વર્ષથી આ સંગઠન ચલાવીએ છીએ અમે. પણ આ સંગઠન 15 વર્ષ થયા બને, પણ મારી સામાજિક સફર તો 25 વર્ષથી ચાલે છે. આ એ જ નેતાઓ છે જેણે લબરમુછીઓ અલ્પેશ ઠાકોર જોયો હતો. આ એ જ નેતાઓ છે, આ નેતાઓએ એ 50 કિલો વજન વાળો અલ્પેશ ઠાકોર જોયો હતો. આ એ જ નેતાઓ છે જેમની આંગળી પકડીને હું સમાજ સેવાને રાજનીતિ શીખ્યો. આજે એ જ નેતાઓ આપણાને આશીર્વાદને, સહકારને, સમર્થન આપવા આવ્યા છે. આ ધન્યવાદને પાત્ર છે આ તમામ નેતાઓ. સાહેબ, તમામ નેતાઓની રાજનીતિક વિચારધારા અલગ છે, પણ સામાજિક વિચારધારા માટે એક મંચ ઉપર બેઠા છે. આવું ક્યારેય ના બને. એ તો ભગવાન ભોળોનાથ આપણી જોડે હોય, માં પરમાત્મા અને માં કુળદેવી આપણી જોડે હોય તો જ આ થઈ શકે, બાકી ના થાય. અને સાહેબ, કલ્પના તો કરો, ધોળા દિવસે ગાડીઓના ભાડા મૂકો તોય ભેગા ના થાય. એ રાતના અંધારામાં રાતના 3 વાગે આ સમાજ ભેગો થાય. સાહેબ, જાગ્યો છે સમાજ. કોઈએ મને પૂછ્યું કે રાતના 3 વાગે શું આ અભ્યુદય શેનો? કે અભ્યુદયનો મતલબ શ્રેષ્ઠ સમય. અભ્યુદય એનો કે હા, હવે વ્યસનની સામે જાગ્યા છીએ. એ દિવસ યાદ કરો, 2016 26મી જાન્યુઆરીનો એ દિવસ, જ્યારે જીએમડીસી ગ્રાઉન્ડમાં આપણે લાખોની સંખ્યામાં એકત્રિત થયા હતા. અને ત્યારે વાત મૂકી હતી વ્યસન મુક્તિની. અને જ્યારે વ્યસન મુક્તિની વાત મૂકી ત્યારે લોકો આપણા પર હસતા હતા. કેમ હસતા હતા? કે આપણામાં વ્યસનો ખૂબ હતા. કોઈ સમાજનો દીકરો રાહ ભટકેલો દારૂ પીને જતો હોય તો લોકો એવું જ કે આ ઠાકોર હશે. પણ જ્યારે 2016 26મી જાન્યુઆરીએ વ્યસન મુક્તિનો મહાકુંભ કરીને એક વિચારધારા મૂકી કે હવે અમારે અમારા નવલહિયા યુવાનોને, અમારા દીકરાઓને ભર જવાનીમાં ખોવા નથી. અમારી દીકરીઓને ભર જવાનીમાં વિધવા નથી જોવી. અમારા દીકરાને, દીકરીને અનાથ નથી જોવા. એટલે આ વ્યસન રૂપી રાક્ષસને બગાડવો છે, એના માટેનો વ્યસન મુક્તિનો મહાકુંભ કર્યો. અને સાહેબ, આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના મારા તમામ યુવાનો, આ યુવાનોનો આભાર માનું કે મેં કોઈ વાત મૂકી, એ વાતને આ યુવાનોએ ઘરે ઘરે સુધી પહોંચાડી, ગામ ગામ સુધી પહોંચાડી. આજે છાતી ખોલીને કહી દઉં કે ગુજરાતમાં ગામડાઓમાં આ સમાજમાં 90-95% વ્યસન મુક્તિ આવી ગઈ છે. હવે શોધવો પડે તમારે કે કોણ પીવે છે. શહેરોનું આંકલન નથી કર્યું મેં, પણ આ વાત એટલે કરું છું કે ગુજરાતના જે સમૃદ્ધ સમાજો છે, સમૃદ્ધ સમાજોના દીકરા દીકરીઓ હવે આ રવાડે ચડ્યા છે. ત્યારે એમને કહેવા માંગુ છું કે અમે કેવા સમાજમાં જન્મ્યા છીએ કે જેનો બાપ જમીન જાગીરી વાળો, બીજાના રખોપા કરનારો અમે. વર્ષો પહેલા જો વ્યસનો છોડી દીધા હોત તો અમદાવાદ ને ગાંધીનગર અડધી જમીનો હજુ અમારી પડી હોત
આ વાત તમને કહેવા આવ્યો છું. કારણ કે અમદાવાદ ને ગાંધીનગરની જમીનો જેની હતી એ ઠાકોરોની હતી, પણ અજ્ઞાનતા વ્યસનોના કારણે અમે ઘણી બધી જમીનો ખોઈ, જમીન જાગીરીની સાથે સમૃદ્ધિ ખોઈ. ત્યારે ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે તમે આ ખોવા ના માંગતા હો તો તમારા દીકરા દીકરીને વાળી લેજો. અમે ભોગવ્યું છે, તમે નહીં ભોગવી શકો. અને એટલે જ જ્યારે વ્યસન મુક્તિની વાત કરીને એની સફળતા જોઈ ત્યારે 2016 અને 2026 એક નવો વિચાર લઈને આવ્યા છે. એ વિચાર છે શિક્ષણનો. તમામ સમાજના દીકરા દીકરીઓ આઈએસ, આઈપીએસ, યુપીએસસી, જીપીએસસી આ પાસ કરે, અને આપણે હજુ પણ ગુજરાતનો કહેવાતો સૌથી મોટો સમાજ હજુ પણ એક ડીએસપી કલેક્ટર નથી આપી શક્યા. તો જાગીએ તો ખરા ને. આ એના માટે બોલાયા છે તમને. સાહેબ, તમામ સમાજની સંસ્થાઓ છે, તમામ સમાજની સંસ્થાઓમાં એમની આવનારી પેઢી માટે, ઉજ્જવળ ભવિષ્ય માટે, એના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણની વ્યવસ્થાઓ થાય, એમના દીકરા દીકરીઓ ડીએસપી કલેક્ટર થાય. તો આપણે ક્યાં સુધી ઊંઘતા રહેવાનું? અને બીજું આપને કહેવાય એ પણ આવ્યો છું કે આપણે કહેવાય પછાત. શેમાં? તો કે શિક્ષણમાં. આ શિક્ષણનું પછાતપણું ભાંગવું છે, અને શિક્ષણનું પછાતપણું ભાંગવું છે એના માટે કોઈ એક વ્યક્તિથી કઈ નહીં થાય. એક વિચાર મૂકવો પડે, ને વિચારને આપણે બધા એક સાથે ઉઠાવવો પડે તો જ કંઈક થાય, બાકી કંઈ ના થાય. જે સમાજો આગળ આવ્યા એ સમાજોમાંથી પ્રેરણા લેવી પડે. જે સમાજો આગળ આવ્યા એ સમાજોથી શીખવું પડે, અને નહીં શીખીએ તો થાકી જઈશું. દોસ્તો, મને ભરોસો છે, મને ભરોસો છે કે જે સમાજ રાતના 3 વાગે ભેગો થઈ શકતો હોય એ હવે જાગ્યો છે, અને એની આવનારી પેઢીના ભવિષ્ય માટે જાગ્યો છે. ત્યારે આને હવે કોઈ પાછો નહીં પાડી શકે. રાત નહીં ખ્વાબ બદલતા હૈ. બોલું ને? रात नहीं ख्वाब बदलता है, मंजिल नहीं कारवा बदलता है, जज्बा रखो जीतने का, क्योंकि किस्मत बदले ना बदले वक्त जरूर बदलता है. खबर पड़े छे? रात नहीं ख्वाब बदलता है, रात नहीं ख्वाब बदलता है, मंजिल नहीं कारवा बदलता है, जज्बा रखो जीतने का, क्योंकि किस्मत बदले ना बदले वक्त जरूर बदलता है. आज वक्त बदलવો છે ને એટલે ભેગા કર્યા છે તમને. સમય પાછો લાવવો પડે, સમયના પન્નાને પાછા ફેરવવા પડે. એ ચાહે શિક્ષણની વાત હોય, ચાહે રોજગારની વાત હોય, કે ચાહે ભાઈ રાજનીતિની વાત હોય. તમારે તમારા હક અને અધિકાર માટે જાગવું જ પડે, મથવું જ પડે ને કામ કરવું જ પડે. કોઈ તમારા માટે ચિંતા નહીં કરવાનું, તમારે જાતે લડવું પડશે, જાતે જ બહાર નીકળવું પડશે. અને એવા લોકોનો સમૂહ બનાવવો પડે જે ગરીબ છે, વંચિત છે. સમદુખિયા ભેગા કરવા પડે. અમારા કેસાજી એવું કે સમદુખિયા ભેગા કરવા પડે, ને સમદુખિયા ભેગા થઈ અને એકબીજાની ચિંતા કરવી પડે. સમદુખિયા કોણ? તે ગરીબ છેવાડા મેં આદિવાસી મારો ભાઈ. સમદુખિયા કોણ? તે ગરીબ છેવાડો ને આપણો દલિત ભાઈ. સમદુખિયા કોણ? તો એ રબારી ભરવાડ. સમદુખિયા કોણ? તો એ દરજી પ્રજાપતિ પંચાલ નો આપણો ભાઈ. સમદુખિયા કોણ? તો એ કેવા પછાતો, જે પછાતો એ ભેગા થઈને પોતાની ક્રાંતિ કરવી પડે. એની વાત કરવા માટે બોલાવ્યો છે તમને. આ ગુજરાતનો ઠાકોર સમાજ
એ કેવો સમાજ જેણે પોતાની લડાઈ જાતે લડવી પડે ને બીજાના રખોપા કરવા પડે. આ એના માટે તમને બોલાયા છે. અને રાતના 3 વાગે બ્રહ્મ મુહૂર્તમાં જ્યારે તમને બોલાયા છે ત્યારે ગુજરાત સરકારે બજાર કિંમતના 50% ભાવથી આપણા સમાજને શૈક્ષણિક હેતુ માટે જમીન આપી છે. એના માટે આદરણીય નરેન્દ્રભાઈ, અમિતભાઈને, ભૂપેન્દ્રભાઈનો આભાર માનું. પરંતુ મેં વાત એ પણ કરી કે સાહેબ, અમારા સમાજ જોડે ફેક્ટરીઓ નથી, અમારા સમાજ જોડે એવા મોટા ધંધા રોજગાર નથી. મોંઘી પડે, પણ આપને ફરીથી કહું, મોંઘી ભલે પડે, લેવી તો પડે ને લેવી તો છે જ, અને એટલે લઈ લીધી છે. 5.5 થશે. નાના ભૂલકાઓ આપણા એ ભૂમિપૂજન કરવાના છે. કોઈને એવું થાય કે આ 10 વર્ષથી નાના 11 બાળકો એમની જોડે ભૂમિપૂજન કેમ કરાવે છે, ત્યારે બાળકોને કહેવા માટે કે કાલ અમે જતા રહીશું, આ તારા માટે ભવ્ય ઇમારત બનાવી રહ્યા છે, આ એના માટે તારા જાતે તારું ભવિષ્યનું નિર્માણ કરવા માટે ભૂમિપૂજન કરાવીએ છીએ. સાહેબ, એક એવું સરસ્વતી ધામ જ્યાં યુપીએસસી જીપીએસસી ના ક્લાસ ચાલતા હોય, એક એવું સરસ્વતી ધામ જ્યાં અદ્યતન લાઇબ્રેરી હોય, એક એવું સરસ્વતી ધામ જ્યાં 2000 થી વધારે દીકરા દીકરીઓ રહી શકે, એક એવું સરસ્વતી ધામ જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી થઈ શકે, એક એવું સરસ્વતી ધામ જ્યાં વિદેશ અભ્યાસ ને વિદેશ રોજગાર માટેનું માર્ગદર્શન મળી રહે, એક એવું સરસ્વતી ધામ કે સરકારની તમામ યોજનાઓની અમલવારી હોય. એક એવા સરસ્વતી ધામની વાત કરું છું જે સરસ્વતી ધામમાં આ સમાજની દિશા નક્કી થાય અને સમાજના બાળકોના ભવિષ્યની ચિંતા થાય. એ સરસ્વતી ધામનું આજે ભૂમિપૂજન કરવાનું છે, એના માટે તમને બોલાયા છે. સાહેબ, એવું નથી કે આ સમાજના શ્રેષ્ઠીઓ કંઈ નથી કર્યું. આ ગુજરાતમાં 50 થી વધારે સંસ્થાઓ ચાલે છે. દરેક આગેવાન પોતપોતાની રીતે મથે છે, કરે છે, અને તમામ આગેવાનોને વંદન કરવા પડે. પરંતુ એક સંસ્થા કે 50 સંસ્થાઓથી કંઈ નહીં થાય. આપણે તાલુકે ને જિલ્લે આવી સંસ્થાઓ ઊભી કરવી પડે. સાહેબ, અભિનંદન આપવા પડે પાટીદાર સમાજને. કેટલી બધી સંસ્થાઓ બનાવી એમણે. અભિનંદન આપવા પડે રબારી સમાજના રેક સંસ્થા મારી જ વિધાનસભામાં છે. ચૌધરી સમાજનું આંજણા ધામ મારી જ વિધાનસભામાં બને. પ્રજાપતિ સમાજનું ભવ્ય સંકુલનું ભૂમિપૂજન થઈ ગયું, એ પણ મારી જ વિધાનસભામાં બને. બ્રહ્મ સમાજનું ભવન પણ અહીંયા જ ચાલે. સરદાર ધામ પણ અહીંયા જ. અને આ જ બધાની વચ્ચે સરસ્વતી ધામ પણ આપણું ત્યાં જ બની રહ્યું છે. એટલે મને ભરોસો છે કે હવે આપણાને કોઈ નહીં રોકી શકે. દોસ્તો, તમને વિનંતી કરું છું, વ્યસનોમાંથી બહાર નીકળ્યા છીએ, જોજો પાછા વ્યસનો બાજુ ના ફરતા. વિનંતી કરું છું, પેટે પાટા બાંધીને પણ દીકરા દીકરીને ભણાવો. દીકરા કે દીકરીના લગ્નમાં લખલૂટ ખર્ચો કરીને દેખાડા માટે જમીનો ના વેચાય. વિનંતી કરું છું અહીંયા બેઠેલા તમામને, જેની જોડે જે જમીનો બચી છે સાચવી રાખજો. તમે ક્યારે કલ્પના કરી હતી કે આ ગાંધીનગરમાં 50 કરોડનો વીઘો હોય? ક્યારે કલ્પના કરી હતી કે અમદાવાદમાં 100 કરોડ રૂપિયાનો વીઘો હોય? આ જમીનો સાચવી રાખો. જે જમીન આજે 5 કરોડની છે, હું તમને દાવાથી કહું 10 વર્ષ સાચવી રાખો, એ 25 કરોડની થવાની છે. અને 25 કરોડની થાય પછી ફેક્ટરી નાખવા માટે વેચશો ને તો અમને ગમશે. કારણ કે જમીન 1 વીઘો વેચ્યા પછી જે ફેક્ટરી નાખશો, અને ફેક્ટરી નાખ્યા પછી બીજી 5 વીઘા લઈ શકશો, એનું ગમશે અમને. પણ ખોટા દેખાડા ને ખોટા એબમાં જો જમીનો વેચશો તો આવનારી પેઢી માફ નહીં કરે. હું નસીબદાર છું કે મને આ સમાજ
આ સમાજમાં જન્મ્યો ને આ સમાજે મને પ્રેમ આપ્યો. સાહેબ નસીબદાર છું કે આ આગેવાનો પોતાના પોલિટિકલ રાજકીય વિચારધારા છોડીને સામાજિક વિચારધારામાં આપણી વચ્ચે બેઠા છે. સાહેબ હવે મારી એ જવાબદારી થાય છે અને અમારી એ જવાબદારી થાય છે, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની જવાબદારી થાય છે કે તમે તમામ મોભીઓ એક સારા કામમાં, ભગીરથ કાર્યમાં, સમાજની એકતામાં જ્યારે અહીંયા એને બેઠા હોય ત્યારે આ એકતા તૂટે નહીં, તમારું દિલ ના દુભાય, એની જવાબદારી પણ અમારી જ છે કે નહીં? આપણી જવાબદારી હોય તો એકવાર જોરદાર તાળીઓ પાડીને સમર્થન આપજો. થાય ને આપણી જવાબદારી? ત્યારે આગેવાનોને કહીએ છીએ કે સાહેબ આ સમાજમાં એક એવા બોલકા યુવાનો તૈયાર કર્યા છે અમે, જે સમાજની ચિંતા કરે છે. આ લાલ કેસ વાળા યુવાનો, તમે વિચારો, રાતના 3 વાગે સભા કરે અને રાજકીય આગેવાનોને બોલવાની પ્લેટફોર્મ પૂરું પાડે, અને એમને તો શું મળવાનું છે હજુ ખબર નહીં. એક વિચારધારા માટે મથે છે. અને સાહેબ આ બધા એવા લોકો છે કે છેલ્લા 15 વર્ષથી મારી જોડે છે. આમાંથી 98% લોકો એવા છે કે 15 વર્ષથી મને હિંમત આપતા રહે છે, ચિંતા ના કરો, આવનારો સમય આપણો છે. એક જ વાત કરે સાહેબ, આ યુવાનો એવા છે કે જેણે મને ક્યારેય એકલો નહીં પડવા દીધો. અને ઘણીવાર કહું, ઘણા મને હળવાશથી લેવાનો પ્રયત્ન કરતા હોય, પણ આ સમાજની એકતા કરવી હોય તો સહન કરવું પડે. આજે જે સરસ્વતી ધામની વાત કરીએ છીએ આપણે, અને જ્યારે સાચું કામ થતું હોય ત્યારે તમામ લોકો સમર્થન આપતા હોય, અને ત્યારે આટલા બધા લોકો અહીંયા ઉપસ્થિત છે, બધાનો હું આભાર માનું છું. સાહેબ અમારે વિચારધારા જે મૂકી છે, વિચારધારાને વધારે મજબૂત કરવી છે. એમાં તમારા બધાના સહકારની જરૂર છે. પરંતુ જે લોકો આ ગરીબ વંચિત આ સમાજને કમજોર સમજતા હોય, તો એવા લોકોને કહું છું કે અમે જાગ્યા છીએ. અને તમામ સમાજોને આભાર માનું કે જ્યારે આખા ગુજરાતનો સમાજ અહીં આવતો હતો, ત્યારે રબારી સમાજે નક્કી કર્યું કે આજે અમે દૂધ નહીં ભરાઈએ. એમણે દૂધ માટેની વ્યવસ્થા કરી. પાટીદાર સમાજે એવું કીધું કે અમારે નાસ્તો કરાવો છે, આખો ગુજરાતનો સમાજ આવે છે, ત્યારે અમે નાસ્તાની વ્યવસ્થા કરી. એમણે ચૌધરી સમાજના યુવાનો અહીંયા મથી રહ્યા હતા, એમણે નાસ્તાની વ્યવસ્થા કરી. બ્રહ્મ સમાજના યુવાનો છે, વડગામથી ને અમદાવાદથી આવેલા, અહીંયા નાસ્તાની વ્યવસ્થા કરી. અહીંયા દરબાર સમાજના યુવાનો કામ કરતા હતા. સાહેબ તમે જ્યારે સાચું કામ કરો ત્યારે 10 દિશાઓમાંથી તમને સમર્થન મળે. મારા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના મારા તમામ યુવાનોની માફી માંગુ છું, કારણ કે આજે એમને બધાએ બોલવાનું હતું, પણ માફ કરશો, સમય ખૂબ છે. સમય એટલો બધો હતો કે આખી રાત ગઈ છે. તમને સાંભળી નહીં શક્યા, પણ તમે ખૂબ મહેનત કરી છે. તમારા થકી જ આ સંગઠન છે. તમને સાંભળવા હતા, મારે સાંભળવા હતા. તમને ઘણીવાર કોઈ વસ્તુમાં ટોકું, રોકું, કદાચ કડક થવું, પણ તમે ક્યારેય મને સામે જવાબ નહીં આપ્યો. તમે હંમેશા મને એક વડીલની રીતે તમારી જોડે રાખ્યો. પોતાના ઘરનો મોભી હોય એ રીતે જ મને રાખ્યો છે. સાહેબ અમારી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના એ મારું હૃદય છે, મારો આત્મા છે. આ સમાજ મારો આત્મા છે. સાહેબ મેં તો રાજનીતિ પણ આ લોકો માટે જ પસંદ કરી છે. અને એ કહી દઉં આપને, જે દિવસે મને એવું લાગશે કે હું રાજનીતિમાંથી તમને કંઈ નહીં આપી શકું, હસતા મોય નીકળી જઈશ, પણ તમારી વચ્ચે રહેવાનું પસંદ કરીશું. મને એવો મોહ નથી રાજનીતિનો કે જેનાથી હું તમને કંઈ આપી ના શકું. મરતા મરત કંઈક આપીને જઈશ એટલું યાદ રાખજો. આ એક ભવન આપ્યું છે, આવનારા સમયમાં 8 ભવનોના ખારત મુહૂર્ત કરવાના છે આપણે. મારા માટે પહેલા તમે છો, મારા માટે એ પહેલા ગરીબ લોકો છે. હું એ બાપનો દીકરો છું.
એ સમાજનો દીકરો છું કે જેનો બાપ તમામ સમાજોના રખોપા કરતો હતો, તમામ સમાજોની ચિંતા કરતો હતો. ત્યારે એ જ ક્ષત્રિય ઠાકોરની વાત કરું છું જે તમામ સમાજોની ચિંતા કરે. પણ આજે જ્યારે મારે મારા સમાજની ચિંતા કરવાની થઈ છે ત્યારે એટલું યાદ રાખજો, આવનારો સમય આપણી રાહ જોવે છે. આ અભ્યુદય એનો છે, નથી વ્યસન કરવું. અમારે અમારા બાળકોને ભણાવવું છે, એનો અભ્યુદય કરવો છે. અમારા વ્યસનોમાંથી બહાર નીકળી અમારા બાળકો માટેની રોજગારની દિશાઓ ખોલવી છે, આ એનો અભ્યુદય કરવો છે. અભ્યુદય એટલે શ્રેષ્ઠ સમય. 2016-2026 આજે વચન આપીને જઉં છું કે 2036 માંથી 10 વર્ષ જયારે પૂરા થશે ત્યારે 2036 ની એ સભાની અંદર કદાચ અમે નીચે બેઠા આવીશું, પણ એટલું દાવાથી કહું કે 2036 માં સમાજની કોઈ દીકરી ડીએસપી બનીને ભાષણ કરતી હશે, કોઈ દીકરો કલેક્ટર બનીને ભાષણ કરતો હશે. આ એનું ભૂમિપૂજન કરવા માટે બોલાયા છે. જોવો છે ને એવો સમય, તો તમારો હુંકારો જોરદાર આવે ને તો જ હું બોલું, બાકી તો હું બંધ કરી દઉં. જોવો છે ને સમય, આ એનું ભૂમિપૂજન કરવા બેઠા છીએ. અને ત્યારે તમને એ પણ કહું, વંચિત, ગરીબ, શોષિત એ કોઈ અન્યાય અત્યાચાર નહીં સહન કરે. જ્યારે જ્યારે એની વાત આવી ત્યારે પણ આપણે લડવું પડશે, એની માટે લડવું પડશે, નીતિઓ સામે લડવું પડશે. ક્યાંક કોઈ નીતિ આપણાને અડચણરૂપ બને તો એ નીતિઓ સામે બોલવું પડે. મર્દાનગી એનું જ નામ છે ભાઈ. માય કાંગલાનું કોઈ ના બોલે. જે લડાઈ એ જ લડી શકે જેનામાં જીગર છે, જેનામાં હિંમત છે ને જેનામાં ઈમાનદારી છે. તમારે ઘણીવાર બધા મને હસતો જોવે કે ક્યારેક કોઈ મને એવું કે હસવાનું બંધ કર દે, પણ એ લોકોને ખબર નહીં मेरे चेहरे को पढ़कर, मेरे चेहरे को पढ़कर कुछ लोग समझते हैं कि मुझे जानते हैं. मगज में जतु है तो हुंकारो आपजो तो ज बोलीश. मेरे चेहरे को पढ़कर कुछ लोग समझते हैं कि मुझे पहचानते हैं. ये तो ये हो गया जैसे समंदर की लहरों को छू के ये समझते हैं कि समंदर को जानते हैं. મને નહીં ઓળખી શકો, તમે નહીં ઓળખી શકો, કારણ કે એટલું બધું તોફાન, એટલું બધું દર્દ, એટલી બધી તકલીફ છે. કેટલાક એવું છે કે રાતના 3 વાગે ઠાકોર કેમ આવે, કેટલાક એવું કહે છે કે રાતના 3 વાગે ઓબીસી કેમ આવે, કેટલાક એવું કહે છે કે રાતના 3 વાગે આ વંચિતો કેમ આવે. એ ભૂખ્યા છે એટલે આયા છે, પોતાની દિશા ખોલવા આયા છે, આ એટલે રાતના 3 વાગે આયા છે. એ ભૂખ મિટાવી છે, એ દર્દમાંથી બહાર નીકળવું છે, આ એના માટે આયા છે. એ બ્રહ્મ મુહૂર્તમાં પોતાની દિશા નક્કી કરવા માટે આવ્યા છે ને એટલે રાતના 3 વાગે આવ્યા છે. આ દેશની અંદર જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આ દેશમાં રાત્રિ સભાઓ થઈ હતી. તમે ઇતિહાસના સાક્ષી છો, એ કહેવું છે તમને. આ દેશમાં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે રાત્રિ સભાઓ થઈ હતી. જયપ્રકાશ નારાયણ 1974-75 માં રાત્રિ સભા કરેલી. અને તમે આ ઇતિહાસ બનાવ્યો છે કે આ ગુજરાતમાં પહેલી વાર ને આ દેશમાં ત્રીજી વાર રાત્રિ સભા થઈ છે. સાહેબ, આ ઇતિહાસના તમે સાક્ષી છો. મને ભરોસો છે હવે તમને કોઈ નહીં રોકી શકે. તમને જ્યારે તમામ સમાજો, તમામ લોકો, તમામ વડીલો આશીર્વાદ આપતા હોય ત્યારે મને સંપૂર્ણ ભરોસો છે કે હવે આપણી આવનારું ભવિષ્ય ઉજ્જવળ થવાનું છે. ત્યારે તમને બધાને એકલા સરસ્વતી ધામની શુભકામના નહીં, આ શરૂઆત છે. આપણા સમાજના અનેક શ્રેષ્ઠીઓ, અનેક યુવાનો કામ કરી રહ્યા છે. એ અલગ અલગ મંડળો, અલગ અલગ વ્યવસ્થાઓ લઈને બેઠા હશે, પણ જે કોઈ આપણી સારી વ્યવસ્થાનું કામ કરતા હોય એવા તમામ લોકોને સમર્થન આપજો, તમામ લોકોને આશીર્વાદ આપજો. આટલી મોટી સંખ્યામાં આપ બધા પધાર્યા ત્યારે આ બધાનો આભાર માનું કે રાતના 3 વાગે તમને એક
યાદ હોય જ્યારે રાતના 3 વાગ્યાની વાત કરી ત્યારે કેટલાને શંકા હતી, પણ મને તમારા પર ભરોસો હતો. અને છું તો ઢોલો તમારા જ મલકનો. તમને હું નહીં ઓળખું તો કોણ ઓળખે? પેલા જ્ઞાનીબેન ને બધા અંધશ્રદ્ધા કુરિવાજીની વાત કરે છે, પણ સાહેબ આ સમાજનો ભૂવો તો હું બની ગયો છું. એ નાળિયેર કઈ બાજુ ફેંકવું એ મને ખબર છે ને ભૂવો, કારણ કે મને ખબર છે અને ભરોસો હતો. એટલે એને કોઈ કહી દે કે રાતના 3 વાગે બોલાયા છે અને આ 3 વાગે બોલાવવામાં કોઈને ભાડું આપ્યું છે? ભાઈ, કોઈને ભાડું આપ્યું છે? કોઈને પાણીની બોટલે કોઈને મળી છે? જે સમાજ પોતાની લડાઈ જાતે લડવા નીકળે એને કોઈ પાછો ના પાડી શકે. અને તમે તમારા સ્વયં ખર્ચે જ્યારે બોલાવો છો, ત્યારે આવો છો, ત્યારે હું તમારો બધાનો ઋણી છું. હું ફરીથી તમને બધાને નમન કરું છું અને તમારો બધાનો આભાર માનું છું. તમારો અલ્પેશ ઠાકોર એનો એ જ અલ્પેશ ઠાકોર છે. થોડો વિવેકી બન્યો છું, પણ નીડર છું, ડરપોક નથી. મને ખબર પડે છે, પણ એનો એ જ અલ્પેશ ઠાકોર હું. ના રૂકા હું, ના ડરા હું, ના ડગા હું. તમારા માટે લડ્યો છું ને લડતો રહીશ. એના માટે જ આ જાહેર જીવનમાં આવ્યો છું. ત્યારે તમામ સમાજોના આશીર્વાદ જ્યારે અહીં મળ્યા હોય અને એ સમાજોની સાથે આટલો મોટો સમાજ અહીં આવ્યો હોય, ત્યારે તમારો બધાનો આભાર. ફરીથી આદરણીય નરેન્દ્રભાઈ, અમિતભાઈનો આભાર, આદરણીય ભૂપેન્દ્રભાઈનો આભાર કે જે જગ્યા આપી છે એ જગ્યા માટે અમારો હૃદયથી અમે આભાર માનીએ છીએ. પરંતુ અહીંયા તમામ પક્ષાપક્ષીથી પદ થઈને અહીંયા બળદેવજી ઠાકોર, અહીંયા જ્ઞાનીબેન ઠાકોર, જગદીશભાઈ ઠાકોર, આ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો છે, એ અહીંયા બેઠા છે. અને એની સાથે અહીં જયસિંહભાઈ ચૌહાણ, દિલીપજી, અહીં ચંદનભાઈ બેઠા છે, અહીંયા કેસાજી, અહીંયા રોહિતભાઈ બેઠા છે, સરકારના મંત્રી રમણભાઈ બેઠા છે, નટુજી ઠાકોર બેઠા છે, આપણી વચ્ચે સ્વરૂપજી ઠાકોર છે આપણા મંત્રી, એક બીજા સંજયસિંહ મહિડા ગયા, આપણા ધારાસભ્ય બેઠા છે, અહીંયા અર્જુનસિંહ ભીખાજી આપણા પ્રમુખ, ભાઈ રાજેશભાઈ, અનેક લોકો બેઠા છે. ત્યારે બધાનો આભાર માનું છું. અને 5:30 સુધી રાહ જોશો ને બધા? તમને અહીંયા લાઈવ બતાવવાનું છે. ત્યાં આપણા બાળકો હમણાં ભૂમિપૂજન કરે એ તમને અહીંયા લાઈવ બતાવવાનું છે. એક ક્ષણના સાક્ષી બનવા માટે તૈયાર છો ને બધા? કોઈ ઉભા નહીં થાય તો બધા આ લાઈવ એલઈડી સ્ક્રીનો જે ચાલે છે એ એલઈડી સ્ક્રીનની અંદર એ ભૂમિપૂજન લાઈવ બતાવવાના છે. ફરીથી આ બધાનો આભાર. અને તમને લાસ્ટમાં એટલું જ કહું, ચિંતા ના કરતા. જ્યારે કોઈ સારું કામ થતું હોય અને તમને એવું લાગે કે આ સમાજનું સારું થશે, આ ગરીબોનું સારું થશે, તો પહેલાના જમાનામાં વાવડીમાં પાણી ના આવે ને તો 36 લક્ષણાની આહુતિ આપવામાં આવતી. તમને એવું લાગે કે આ સમાજનું ભલું થયું હોય તો અલ્પેશ ઠાકોર રાજનીતિ છોડીને આહુતિ આપવા તૈયાર છે. આ કહી દઉં તમને. પણ આ સમાજની ચિંતા, ગરીબોની ચિંતા હંમેશા કરતા રહીએ, એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું. હું આપણા વડીલ આગેવાન જગદીશભાઈ ઠાકોરને વિનંતી કરું કે આપણી વચ્ચે સંબોધન કરે. એકવાર આ બધા જ આગેવાનો તો 2 હાથ ઊંચા રાખીને જોરદાર તાળીઓ પાડી લો બધા. ચાલુ જ રાખો ને, અવાજ આવી ચાલુ રાખો, હું ના કહું ત્યાં સુધી ચાલુ રાખો.